છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં હાલ કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી ગયો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। ખાસ કરીને નસવાડી પંથકમાં ગરમીને કારણે બજારો સુમસામ જોવા મળી રહ્યા છે। ગરમીની વેપાર પર કેવી અસર પડી રહી છે તે જાણીએ અમારા પાસેથી। હાજી, નસવાડીમાં હાલ ગરમીનો પારો સતત વધી રહ્યો છે। બપોરના સમયે રસ્તાઓ પર કર્ફ્યુ જેવો માહોલ જોવા મળે છે। ગ્રાહકોની અવરજવર ઘટતા સ્થાનિક વેપારીઓ ચિંતામાં મુકાયા છે। આપણી સાથે અહીંના એક સ્થાનિક વેપારી ઇરફાન ફૂટવેરના માલિક જોડાયા છે। ચાલો તેમની સાથે વાત કરીએ। આજે નસવાડી ખાતે ગરમીનો પારો વધી રહ્યો છે, જેના કારણે પબ્લિક દેખાતી નથી અને વેપારીઓનું કહેવું છે કે ધંધા પર બહુ માઠી અસર પડી છે। શું કહેશો? ધંધા પર તો અસર પડી જ છે અને ગરમી બી બહુ ફૂલ છે। એ કારણે પબ્લિક બી બહાર નહીં નીકળતી અને મેં તો એક જ કહું છું કે હવે લીંબુ પાણી પીએ ને ઘરમાં જ રહે અને સેહતનું બી ધ્યાન રાખે, કેમ કે ગરમી હજુ આગાહી બહુ છે એટલે ગરમી તો વધારે પડવાની, એટલે સેહતનું ખાસ ધ્યાન રાખે અને ઘરે રહે। ગરમીના કારણે માર્કેટમાં પબ્લિક નથી અને પબ્લિક ના આવે તે સારી વાત છે એવું તમે કહ્યું અને પબ્લિક માટે તમે સારો સંદેશ આપો છો, તો હજુ પણ બે શબ્દો તો શું કહેશો? બસ એ જ કહું છું કે ઘરાકી બી નથી અને પ્લસ શું છે, ઘરે રહે એ સારું રહે, સેહતનું બી ધ્યાન રાખે અને બસ એટલું જ મેં કહીશ કે અને ઇરફાન ફૂટવેર નસવાડી। જેમ વેપારીએ જણાવ્યું તેમ ગરમીને કારણે ગ્રાહકોની સંખ્યા નહીવત છે અને વેચાણમાં મોટો ઘટાડો નોંધાયો છે। વેપારીઓ પણ લોકોને ગરમીથી બચવા અને સુરક્ષિત રહેવાની અપીલ કરી રહ્યા છે। રિપોર્ટર ચિરાગ ગુપ્તા, છોટાઉદેપુર। હું નસવાડીના વેપારી છું માટલાનો। આજે 48 ડિગ્રી તાપમાન છે, પણ માટલા વેચાતા નથી અને એટલી મંદી છે કે દિવસમાં પહેલાં 2 માટલા બી વેચાય તોય અમારા ઘર ચાલે। ડિગ્રી તાપમાન છે તોય પબ્લિક દેખાતી નથી અને બિલકુલ મંદી છે અને માટલા બિલકુલ વેચાતા નથી। પ્રજાપતિ જીતેન્દ્ર।